થરાદના નાગલા ગામે 2015-2017માં આવેલ પૂરના પાણી બાદ આજ સુધી પાણી ઓસરવાનું નામ લેતા નથી. છેલ્લા 6 દિવસથી વરસાદી પાણીએ ગામ પર જાણે કબજો કરી લીધો હોય એમ પાણી ઓસારતા નથી. ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. થરાદ પંથકમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં વરસાદી પાણીનો ભરાવો થતા ગામ આખું પાણી થઈ ગયું છે. જો કે આ બાબતે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે આ લોકોને ભારે હાલાકી પડી રહી છે. જો કે દર ચોમાસામાં ગામમાં આવેલ ડેરી પંચાયત સહિત રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોને બહાર જવાના તમામ રસ્તાઓ પર પાણી હોય છે. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સહિત પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ ગતરોજ મામલતદાર કચેરી અને ધારાસભ્ય કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી. તો જોવાનું રહ્યું કે આ લોકોના પાણીનો નિકાલ ક્યારે તંત્ર દ્વારા કરવામાં આવે છે.